બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલે ખેડામાં હિન્દુ ધર્મ સેનાએ રોષ વ્યક્ત કર્યો છે, જેને લઈને અખિલ ભારતીય હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ નિવેદન આપ્યું હતું। તેમના મતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વહેલી તકે રોકાય તેવી માંગ કરી છે। રાજન ત્રિપાઠીએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં રહેનાર તમામ સનાતનીઓએ તાત્કાલિક સુરક્ષા સ્થળે મૂકવામાં આવે તેવી વિનંતી કરી છે। બાંગ્લાદેશમાં હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના અનુસંધાનમાં હું એક વાત ચોક્કસ કહીશ ભારત સરકારને કે બાંગ્લાદેશ સરકાર ઉપર તાત્કાલિક એવું પ્રેશર નાખે, એવું દબાણ આપે કે સૌ પ્રથમ તો ત્યાં જે ઇસ્કોન સંપ્રદાયના મહંત છે ચિન્મયદાસ પ્રભુ, જેમને જેલમાં પૂરવામાં આવ્યા છે, તાત્કાલિક તેમને જેલ મુક્ત કરાવે। ત્યારબાદ જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંના કટ્ટરપંથી જિહાદીઓ છે એમના દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, મા બેન દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે, તાત્કાલિક એને રોકવા માટે કંઈક પગલાં લે। બાંગ્લાદેશમાં